તો સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, છતાં બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરી અને પાકા મકાનો બનાવે એ સરકારની નિસફળતા હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા મનીષ દોશી અને લાલજી દેસાઈ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે અને મનીષ દોશીએ કહ્યું કે જે બાંગ્લાદેશીઓ ગુજરાતમાં આવી અને ડ્રગ્સ વેચાણ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયા છે, જેમાં પોલીસની પણ નિસફળતા છે। તેમજ લાલજી દેસાઈએ કહ્યું કે હજારો બાંગ્લાદેશીઓ ગુજરાતમાં આવી અને વસવાટ કરવા લાગે ત્યાં સુધી પોલીસ વિભાગ ઊંઘતું હતું કે હપ્તા ખાતું હતું અને એવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને લાલજી દેસાઈએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। 2004 થી 2014 સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે 82,000 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે। બીજી તરફ ભાજપના શાસનના 10 વર્ષમાં માત્ર 1800 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ત્યારે આપણે વાત કરીએ તો રાજીનામા આપવાની પણ માંગ કરવામાં આવી છે। ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપાનું ભ્રષ્ટ શાસન, અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન સહિતના વિસ્તારોની અંદર ભાજપાનું ભ્રષ્ટ શાસન 20 વર્ષથી, અને તેમ છતાં બાંગ્લાદેશીઓના મુદ્દે કાંઈ પણ વાત આવે એટલે કોંગ્રેસ ઉપર આરોપ મૂકનારી ભાજપાને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપનું શાસન હતું કોર્પોરેશનમાં 20 વર્ષ, ગુજરાતની અંદર તમારું 30 વર્ષથી શાસન અને તમારા દેશની અંદર 11 વર્ષથી શાસન, તો આ ગેરકાનૂની રીતે ઘૂસણખોરી અમદાવાદમાં ને રાજકોટ ને સુરતમાં કેવી રીતે થઈ? ગેરકાયદેસર એમના અનૈતિક પ્રવૃત્તિ ચાલે ત્યાં પોલીસ તંત્ર શું કરતું હતું? અત્યારે જે રીતે ગુજરાતમાં આપણા 9મું નપાસ ગૃહમંત્રી પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા માટે જે પ્રકારે સરઘસ કાઢી રહ્યા છે લોકોના અને કહે છે કે બાંગ્લાદેશી પકડાયા, હું તો એવું માનું છું કે એક પણ બાંગ્લાદેશી ગેરકાયદેસર હોય એને તરત જ અહીંથી જે છે ખદેડી નાખવો જોઈએ। પણ સવાલ એ થાય કે 30 વર્ષથી ગુજરાતમાં જેનું રાજ છે, 11 વર્ષથી જેનું કેન્દ્રમાં સંપૂર્ણ સત્તા છે અને એક હથ્થું સત્તા બંને જગ્યાએ છે, મહાનગરપાલિકા એમની, તાલુકાઓ જિલ્લાઓ એમના, વિધાનસભામાં એમનું, લોકસભામાં એમનું, સંપૂર્ણપણે બધે જ એમની બળ છે। અને તેમ છતાં તો આ 11 વર્ષ ને 30 વર્ષથી શું આ 9મું નપાસ જેવા ગૃહમંત્રીઓ